નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. વડોદરામાં સ્કૂલમાં કોપી કેસ અંગે પરિણામ જાહેર નહીં કરાય. શિનોરની BL શારદા વિનય મંદિરમાં બન્યો હતો બનાવ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરી કેસ થયો હતો. 117 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન કરાયું. સીસીટીવી ફૂટેજના આધારે પરિણામ જાહેર ન કરવા માટે નિર્ણય. 600 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. અગાઉ કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા સ્કૂલના આચાર્યને પહેલા જ સસ્પેન્ડ કરાયા હતા. હવે વધુ કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવશે. વડોદરામાં સ્કૂલ કોપી કેસને લઈને આ જાણકારી. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. હું કોઈ જૂથવાદમાં નથી પડવાનો. ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી. રાજકોટ એરપોર્ટ પર સંઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું અને તે બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું વાદ વિવાદમાં નહીં પડું, માત્ર વિકાસની વાત જ કરીશ. કોઈ જૂથવાદમાં પણ હું નથી પડવાનો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે. સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇફકોની ચૂંટણી પણ પૂરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે, જવાબદારી આવી ચૂકી છે, ત્યારે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં. દાહોદ બેઠકના મહીસાગરના પરથમપુર પોલિંગ બૂથમાં કુલ 71.33% મતદાન નોંધાયું છે. પરથમપુરમાં કુલ 856 મતદારોએ મતદાન કર્યું હતું. ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ, જે બાદ સીલ કરાયેલા EVM દાહોદ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાયા હતા. પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેર મતદાન કરવું પડ્યું હતું. અગાઉ 7 તારીખે 852 લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી કમિશનરે અને વહીવટીતંત્રએ જે આદેશ આપ્યો તો પરથમપુર ગામના લોકોને એમના મતદાનનો અધિકાર મળ્યો આજે, અને એ જાતે વોટ કરી શક્યા, એનું મને ખુશી છે. અને અમે જીતીએ છીએ, બહુ મોટી માર્જિનથી અમે જીતીએ છીએ. કોઈ પણ જાતની અપ્રિય કે અનિચ્છનીય ઘટના બનવા પામેલ નથી, અને અત્યારે સમગ્ર તંત્ર અને વહીવટીતંત્રની મહેનતથી આ રિપોલિંગ ખૂબ જ શાંતિથી સફળ થયું છે. હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં કાર્યવાહીનો ધમધમાટ તેજ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી એક શખ્સ ઝડપી પાડ્યો છે. આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ શાબિર ઝડપાયો. ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. ત્યારબાદ મૌલવીની પૂછપરછ કરાઈ અને મોબાઈલ ડેટાના આધારે મહત્વની માહિતી સામે આવી. પાકિસ્તાન નેપાળના મોબાઈલથી સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. પોલીસને કેટલીક ચેટ પણ મળી આવી છે. હથિયાર મેળવવા બાબતે પણ ચર્ચા કરાઈ હતી. હિન્દુ નેતા ઉપદેશ રાણાને મારી નાખવા અંગેની ચર્ચા કરી હતી. નેપાળનો મોબાઈલ નંબર બિહારના મુઝફ્ફરનગરનો હોવાનું બહાર આવ્યું. મોહમ્મદ અલી, મોહમ્મદ સાબિર આ નંબરનો ઉપયોગ કરતા હતા. જાણકારીના આધારે બિહાર પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યા છે. જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા, અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે. વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે, અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે. હિન્દુ સંઘના નેતાઓની હત્યાના ષડયંત્રમાં સુરત પોલીસ છે, સુરત ક્રાઇમ બ્રાન્ચે કામરેજ ખાતેથી એક મૌલાનાની ધરપકડ કરી હતી. આ મૌલાનાનું નેપાળ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું, ત્યારે નેપાળ કનેક્શનમાં જેનું નામ સામે આવ્યું હતું તે શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબિર નામનો આરોપી હતો. તેને
સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારની બોર્ડર પર મુઝફ્ફર પાર ખાતેથી પકડી પાડ્યો હતો અને તેને ગઈકાલે મોડી સાંજે લઈને નીકળી હતી. સુરત પોલીસ તેને લઈને પહોંચી છે. સુરત ખાતે બાય એર લઈને આવી છે. તેને એરપોર્ટ પર લઈને આવ્યા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે. કહી શકાય કે આ પકડાયેલો આરોપી છે તે સુરતમાં પકડાયેલો આરોપી મૌલાના છે કે તેની સંપર્કમાં તો આ આરોપીએ કહી શકાય કે સુરતના મૌલાના અને પાકિસ્તાનના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગની અસર. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. 25થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લીંબડીમાં એક લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ આ 25થી વધુ લોકો જે બીમાર પડી ગયા તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જે ભોજન તેમણે આરોગ્યું હતું તે ખાવા લાયક નહોતું. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, અત્યારે જે 25થી વધુ લોકો સારવાર હેઠળ છે તેમની કેવી સ્થિતિ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જે જમણવાર છે, જમણવાર આરોગ્યા બાદ 25થી વધુ લોકો છે અને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેમાં 10થી વધુ છે મહિલાઓ અને બાળકો હતા જેમને વધારે તકલીફ હતી. સૌ પ્રથમ તમામ જે ફૂડ પોઈઝનિંગની અસરગ્રસ્તો છે તમામને પીએચસી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી અમુક લોકોને વધુ સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ તમામની તબિયત છે તે સ્થિર છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. અમદાવાદના વેજલપુરમાં એક ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થઈ છે. અસ્માકમ 2ના ચેરમેન વિરુદ્ધ આ ફરિયાદ થઈ છે. સોસાયટીના ચેરમેન સેક્રેટરી તરીકે સંદીપ રંગાડિયાએ 2017થી 2023 સુધી સોસાયટીના બેંક ખાતામાંથી ઉચાપત કરી. સોસાયટીની એફડી ઉપાડીને બનાવટી વાર્ષિક વહીવટી અહેવાલ બનાવી તેમાં એફડી બતાવીને સાચી રકમ તરીકે ઉપયોગ કર્યો. તદુપરાંત ચેક દ્વારા સોસાયટીના ખાતામાંથી પૈસા ઉપાડ્યા જેના કોઈ બિલ રજૂ ન કરી તેમજ ફ્લેટ વેચાણની ટ્રાન્સફર ફી, મેન્ટેનન્સના નાણાં તથા પર્સનલ ખાતામાં મેળવીને 50 લાખથી વધુની ઉચાપત કર્યાનો આરોપ લગાવાયો. પોતે ચેરમેન સેક્રેટરી તરીકે કાર્યરત હજી પણ ઓફિશિયલી છે અને આશરે એમને અમે જે ફરિયાદ નોંધાવી છે એ પ્રમાણે 60 લાખ પ્લસની ઉચાપત છે. એમને પોતાના જે અંગત ખાતામાં કહેવાય એવી રોકડ રકમ, યુપીઆઈ ટ્રાન્સફર્સ તથા ચેકની એન્ટ્રીઝ પણ જે ચેકબુકમાં એમને પોતાના કોઈ અંગત એજન્સીનું નામ લખ્યું, લિફ્ટ રિપેરિંગ ઓર પ્લમ્બર્સ, પણ એમને એમના પોતાના ખાતામાં જમા કરાવી દીધેલ છે. હા, એમાં એવું છે કે જે 2017થી ચેરમેન તરીકે હતા સોસાયટીના અને એટલે એઝ એ ચેરમેન તરીકે સોસાયટીની જેટલી એફડી હોય, જેટલી આવક થતી હોય બધું એના અંડરમાં નાણાકીય રહેતું હોય છે અને જે ખર્ચ કરવાના હોય પણ સત્તાની રૂએ પોતે કરતા હોય છે. તો એમણે જે રકમ વાપરી હતી એ પોતે સોસાયટીવાળાને ધ્યાન દોર્યા કે પોતાના અંગત કામ માટે પૈસા ઉપાડી લીધા અને એ શરૂઆતમાં સોસાયટીએ શંકા નહીં ગઈ પણ આ મોટી રકમ ઉપાડી અને કામ થતું નહોતું એટલે શંકા જતાં હિસાબ માગ્યો અને એ લોકોએ બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે ખબર પડી કે પૈસા તો બેંક એકાઉન્ટમાંથી ઓલરેડી ઉપડી ગયેલા છે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નિકોલ પીઆઈના ત્રાસનો પત્ર વાયરલ થયો છે. પત્રમાં પીએસઆઈ જયંતી શિયાળનો પત્ર વાયરલ. પીઆઈ જાટ ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રાસથી આપઘાતનું મન થતું હોવાનો ઉલ્લેખ કરાયો. પીએસઆઈએ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો. ત્રાસથી કંટાળીને રાજીનામાનો પત્ર લખવામાં આવ્યો છે. નિકોલ પીઆઈના ત્રાસનો આ પત્ર જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પત્રમાં પીએસઆઈ જયંતી શિયાળે પોતાની વ્યથા ઠાલવી છે. પીઆઈ જાટ ત્રાસ આપતા હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો છે અને સાથે જ તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે પત્રમાં કે તેમને હવે આત્મહત્યા કરવાનું મન થતું હોય છે. એટલો ત્રાસ આપવામાં આવી રહ્યો છે કે હવે તેઓ જીવનથી જ કંટાળવા લાગ્યા છે. પીએસઆઈએ ઉચ્ચ અધિકારીઓને આ પત્ર લખ્યો. ત્રાસથી કંટાળીને રાજીનામાનો પણ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. રાખનારાઓ માટે મહત્વના સમાચાર છે. દાહોદમાં બનેલો એક બનાવ તમામ માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. દાહોદમાં એક વ્યક્તિનો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો. બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો. આગ લાગતા ભરાયેલા યુવકે તાત્કાલિક જ મોબાઈલ બેગમાંથી કાઢી ફેંકી દીધો, જે બાદ આસપાસના લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો ખરેખર તમામ યુઝર્સ માટે અહીં લાલબત્તી સમાન આ કિસ્સો છે. દાહોદમાં
એક યુવકે પોતાની બેગમાં આ મોબાઈલ ફોન મૂક્યો હતો. એકાએક જ તે સળગવા લાગ્યો અને ત્યારબાદ તેણે પોતાની બેગમાંથી એ મોબાઈલ કાઢીને બહાર ફેંકી દીધો. આસપાસના લોકોએ તેની ઉપર પાણી છાંટીને અને એ આગને ઓલવી દીધી. પરંતુ જો આ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હો તો ખરેખર તમારે સાવચેતી રાખવાની જરૂર છે. ઓનલાઈન ગેમના શોખીનો સાવધાન રહેજો. વડોદરામાં એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમમાં એક યુવકને જીવ લઈ લીધો છે. ગેમમાં રૂપિયા હારી જતા યુવકે જીવન ટૂંકાવ્યું. 28 વર્ષીય યુવક ગેમમાં રૂપિયા હારી ગયો હતો. ડ્રેગન ટાઈગર નામની ગેમ જેના રવાડે ચડી ગયો હતો આ યુવક. મજૂરી કરતા યુવક પાસે નવો ફોન ખરીદવાના પણ નાણાં ન રહ્યા. ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતા ગળે ફાંસો ખાધો. પોલીસે ફોનનું લોક ખોલવાની તજવીજ શરૂ કરી છે. સ્વભાવ બહુ સરસ હતો. કોઈને બી પૂછો એ સ્વભાવ તો બહુ સરસ હતો. કોઈ જાતની મગજમારી ના, કોઈ જાતની કઈ ના. આવે મારે જોડે વાતો કરી દેશે. એક નોકરી નહીં કરતો હતો. અમે તમને કહી દઉં અને કઈ જરૂર પડે તો મારા પાસે 5-50 રૂપિયા લેતો તો મારા પાસે માંગી દે કે મારા મમ્મી મને આપે. હા, એને મોબાઈલ બહુ પસંદ હતો. એને તો મોબાઈલ લેવાનો જ હતો. મારા જીજાજી છે ને એમના પાસેથી જ એને મોબાઈલ લેવાનો હતો તો એમને ના લઈને નહીં આપ્યો. તો મેં એ જે એનો બગડી ગયો હતો ને ફોન તો એને રિપેરિંગ કર્યો. હા, ગેમ બહુ રમતો હતો. એને ગેમનો બહુ શોખ હતો અને મેચ બી દેખે એવું બધું. સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડામાં એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આગની ઘટના બની છે. બસમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ. ચાલતી બસમાં આગ લાગી અને મોટી જાનહાનિ ટળી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ બનાવ બન્યો હતો. એક્સપ્રેસ હાઈવેની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. સુરતથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો. આ બનાવમાં બસ બળીને ખાખ થઈ છે. જોકે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. હાલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન. એક્સપ્રેસ હાઈવે પર મિની બસમાં આગ લાગતા જ ટ્રાફિક જામ થયો હતો અને 6 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. તો ખેડામાં જે ભીષણ અકસ્માત સર્જાયો એમાં આગનો બનાવ હતો અને જેના કારણે જ લાંબો ટ્રાફિક જામ સર્જાયો. મિની બસમાં આગ લાગી હતી. તેને પાણીનો મારો ચલાવીને અને આગને તો કાબૂમાં લઈ લેવામાં આવી. પરંતુ સ્થિતિ જુઓ આ મિની બસની. અને બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ તમને દર્શાવી રહ્યા છીએ. કલાકો સુધી અહીં વાહન ચાલકો અટવાયેલા જોવા મળ્યા. જોકે અહીં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. મુસાફરો ભરેલી આ જે બસ હતી તેમાં આગનો બનાવ બનતા જ સમય સૂચકતા વાપરીને તમામ આ બસમાંથી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી છે. ખેડા એક્સપ્રેસ હાઈવે પર આ મિની બસમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા અમે ચાલુ ગાડી ધુવાડા નીકળવા મળ્યા હતા. સુરતથી અમે આવતા હતા, અમદાવાદ જતા હતા. 6 સેફટી થઈ ગઈ. સાઈડમાં લઈને ઉભા રાખી દીધા. ત્યાંથી જ એને કઈ થયું નથી. 15 જણા હતા. નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે. જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા. સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી. તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી. તો ચાલતી બસમાં આજે આગ લાગી. ભીષણ આગ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગને તાત્કાલિક જ જાણ કરવામાં આવી. પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આગને ઓલવવામાં આવી. જોકે ફાયર વિભાગના જવાનોએ અહીં ભારે જહેમત ઉઠાવી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આંખના પડદા ખોલતો વિડીયો વાયરલ થયો છે. સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નાના વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા હતા. પોલીસ કે પાલિકાની રહેમ નજર હેઠળ આ હપ્તા ઉઘરાવવાનો કારસો ચાલી રહ્યો છે કે કેમ તે એક મોટો સવાલ. માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા માટે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ વિડીયોમાં 1% જેટલી પણ સત્યતા હોય તો ખરેખર તપાસ થવી જોઈએ. નગરપાલિકાના રહેમ નજર હેઠળ તો આ હપ્તા નથી ઉઘરાવવામાં આવતા. પોલીસનો કોઈ ડર નથી.
તમામ સવાલો વચ્ચે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નાના નાના વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવતો આ શખ્સ જુઓ, જેની ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। આખરે આવી રીતે હપ્તા ઉઘરાવવાની મંજૂરી આ શખ્સને કોને આપી? ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। રાજ્યમાં ચોમાસાની થઈ જશે વહેલી એન્ટ્રી। અંબાલાલ પટેલે આ ખતરનાક આગાહી કરી છે। ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનો માંડ જામ્યો છે। હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે। જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે। આ ખાતરીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે। વહેલા વરસાદની આગાહી કરાઈ છે। મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં 16 મે થી મોટી હલચલ જોવા મળશે। 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે। 24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ કેટલા ભાગમાં થશે। આ વખતે અખાત તરીકે નૈઋત્યનું પવન રહેતું હોવાથી ચોમાસું વહેલું આવશે। આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે। 16મી મે થી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ હાલના દક્ષિણ સુધી બેસી શકે, પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે। હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે। 15 થી 20 17 20માં ભારે ગરમી આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્ય મુસલમાનમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। ખેડૂતો માટે મહત્વની આગાહી। આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે। આ આગાહી કરી છે 33 વર્ષથી ભરલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ। આવતું વર્ષ ચોમાસું જે અત્યારે વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે ને તારીખ 11/5 થી 15/5 માવઠું થશે અને 29/5 થી 31 એક વાવાઝોડા છે, વરસાદ રોહિણી નક્ષત્ર થાય અને બે છે કેરળની અંદર ચોમાસું બેસી જશે। 15/6 અને 17/6ની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28/6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વાનુમાન છે। કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની 3જી 4જી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।